મારું નામ રોશનભાઈ સજ્જણભાઈ સિંધી છે અને હું પડવાણિયા તાલુકા પંચાયત પરથી ચૂંટાઈને આવું છું. આજ રોજ ઝઘડિયા તાલુકા પંચાયતની પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી હોય, જેના સંદર્ભે આજ રોજ જેમ તમને ખબર છે કે આમ આદમી પાર્ટીની પૂર્ણ બહુમતી ના હોવા છતાં પણ આ વખતે આમ આદમી પાર્ટીના અમે જે 3 સભ્યો ચૂંટાયા છે, એમણે લોકશાહીને જીવંત રાખવા માટે, વિરોધ પક્ષને મજબૂત બનાવવા માટે અને જનતાના અવાજને મજબૂત બનાવવા માટે અમે પણ ઉમેદવારી નોંધાવી હતી. પ્રમુખ અને ઉપપ્રમુખ બંને માટે નોંધાવી હતી. અમને ખબર હતી કે અમારી બહુમતી નથી, છતાં પણ લોકોના વિશ્વાસને આગળ ધપાવવા માટે, લોકશાહીને જીવંત રાખવા માટે અમે આજે ઉમેદવારી નોંધાવી છે. અને અમને ખુશી છે કે અમારા જે ચૂંટાયેલા સભ્યો છે એ અમારી પાર્ટી અને લોકોના વિશ્વાસ પર ખરા ઉતર્યા છે. અને હવે આવનાર સમયમાં અમે લોકોનો અવાજ બનીશું, જનતા માટે જનતાનો અવાજ બનીશું અને જનતાના પ્રશ્નો માટે હંમેશા ભાજપ હોય કે કોઈ પણ હોય એમની સામે પૂરી મજબૂતાઈથી અમે અવાજ ઉઠાવીશું. અને હવે જે અગાઉના સમયોમાં ચાલતું હતું એવું અમે બિલકુલ પણ ચાલવા દઈએ નહીં. હવે પંચાયત ધારાધોરણ પ્રમાણે જ ચાલશે. પંચાયતમાં હવે ગેરવહીવટ બિલકુલ પણ ચાલે નહીં. પંચાયતમાં જે ચૂંટાયેલા સભ્યો છે એમના થકી જ વહીવટ થવો જોઈએ. જે અગાઉ જે થતું હતું કે ચૂંટાઈ કોઈ ઓર ને વહીવટ કોઈ બીજું કરતું હતું, પરંતુ હવે વિરોધ પક્ષમાં અમે અમારી રીતે પૂરી મજબૂતાઈથી લડીશું અને જે પણ વહીવટ હોય એ ચૂંટાયેલા સભ્યો જ કરે, જે પ્રમુખશ્રી છે એ જ કરે. અને જે બીજા લોકોની એમ જ જે ગેરકાયદેસર રીતે અવરજવર કરી અને તાલુકા પંચાયતના કામોને અસર કરતા હતા એવા લોકોને પણ હવે તાલુકા પંચાયતથી દૂર કરીશું. અને એક સ્પષ્ટ અને સીધો સંદેશ આપવા માંગીએ છીએ કે અમે તાલુકાના વિકાસ માટે હંમેશા પ્રયત્નશીલ રહીશું, જનતાના કામોને હંમેશા વાચા આપીશું અને અવાજ ઉઠાવીશું. આવનાર સમયમાં તાલુકા પંચાયતના દરેક કામો પૂર્ણ થાય એવી રીતે અમે લોકોના અવાજ બની અને અમારા પ્રશ્નોને રજૂઆત કરીશું. જય હિન્દ, જય ભારત.